ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો. અમદાવાદમાં કોરોનાનું સંક્રમણ વધતા રાજ્ય સરકારે અગમચેતીના ભાગરૂપે તૈયારીઓ શરૂ કરી છે. સિવિલ હોસ્પિટલમાં 1200 બેડમાં 20,000 લીટર ઓક્સિજનની ક્ષમતા ઉપલબ્ધ છે, જેમાં આગામી 2 દિવસમાં વધુ 20,000 લીટર ઓક્સિજનની ક્ષમતા ઉપલબ્ધ કરાવવામાં આવશે. હાલ સિવિલ હોસ્પિટલ, કિડની હોસ્પિટલ અને કેન્સર હોસ્પિટલમાં 1,112 દર્દીઓ કોરોનાની સારવાર હેઠળ છે, જ્યારે કે 112 દર્દી વેન્ટિલેટર પર અને ઓક્સિજન બાયપેપ પર સારવાર લઈ રહ્યા છે. લગ્નની સિઝનમાં નાગરિકો રાજ્ય સરકારની ગાઈડલાઇન્સનું પાલન કરે તેવી તબીબોએ અપીલ પણ કરી છે. અત્યારે અમારા ત્યાં સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં, મેડિસિટી કેમ્પસમાં 1,112 દર્દીઓ દાખલ છે, જેમાંથી 700 જેટલા દર્દીઓ 1200 બેડ કોવિડ હોસ્પિટલમાં દાખલ છે અને બીજા જીસીઆરઆઈમાં દાખલ છે, કિડની હોસ્પિટલમાં દાખલ છે અને યુએન મહેતામાં 180 જેટલા દર્દીઓ સારવાર લઈ રહ્યા છે અત્યારે.